નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। સાદલીથી મીડિયાના અહેવાલ બાદ પુનિયાદ ગામે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ। શિનોર તાલુકાના પુનિયાદ ગામે જલ સે નલ યોજના અંતર્ગત પાઇપલાઇનની કામગીરી દરમિયાન પેવર બ્લોક ઉખેડી નાખવા ઉપરાંત લીકેજ તેમજ રિપેરિંગ કામ બાદ ઊંડું ખોદકામ કરી જેસે તે હાલતમાં છોડી દેવા બાબતે મીડિયાએ રજૂ કરેલ અહેવાલ બાદ તુરંત જ અધૂરી કામગીરી અંગે કાર્યવાહી હાથ ધરાતા ગ્રામજનોમાં સંતોષની લાગણી જોવા મળી છે। શિનોર તાલુકાના પુનિયાદ ગામે જલ સે નલ યોજનાની કામગીરી દરમિયાન વોટર વર્ક્સ નજીક પાઇપલાઇનના કામ માટે પેવર બ્લોક ઉખેડી નખાયા હતા। તળાવ નજીક પાઇપલાઇન લીકેજના રિપેરિંગ કામ બાદ જેસે તે હાલતમાં છોડી દેવાતા ખેતરને થઈ રહેલા નુકસાન ઉપરાંત સંપના સ્થળે કાયમી લીકેજની સમસ્યાને તંત્ર દ્વારા અનદેખી કરતા ગ્રામજનોમાં તંત્ર વિરુદ્ધ રોષ ભભૂકી ઉઠ્યો હતો। જે બાબતે મીડિયા દ્વારા અહેવાલ રજૂ કરાતા જલ સે નલ યોજનાના અધિકારીઓ તુરંત જ સ્થળ પર દોડી આવી ગ્રામજનોની રજૂઆત સાંભળી બીજા જ દિવસે જરૂરી તમામ કામગીરી હાથ ધરતા ગ્રામજનોમાં તંત્રની કામગીરીથી સંતોષની લાગણી જોવા મળી હતી। આમ મીડિયાના અહેવાલ બાદ જલ સે નલ યોજનાના અધિકારીઓએ અહેવાલની નોંધ લઈ તુરંત જ કામગીરી હાથ ધરી હતી। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, સાદલી।